મારા વાલા, એ કૃષ્ણ કનૈયા, તમે કેમ મારા લાડુ જમતા નથી મારા પ્રભુ? તો કનૈયા, તમે કર્માબાઈનો ખીચડો ખાધો હતો અને વિદુરજીની ભાજી ખાધી હતી મારા વાલા. સુદામાના તાંદુલ ખાધા હતા કનૈયા. તો હું તો ચોખા ઘીના લાડુ લાવ્યો છું, માટે તમે કેમ મારા લાડુ જમતા નથી મારા પ્રભુ? જમો કનૈયા, જમો મારા વાલા, જમો. હે કાળિયા, આમ તો તું મારા લાડુ નહીં જમ, માટે લાવ તને લલાટ ઉપર લાડુ મારું. અરે હજુ પણ તું કનૈયા મારા લાડુ નથી જમતો, તો લાવ તને લલાટ ઉપર જળની જારી મારું. અરે પૂજારી મહારાજ, આ તમે શું કર્યું? અરે પૂજારી મહારાજ, આ કનૈયો મારા લાડુ નથી જમતો. એ તો પથ્થરની મૂર્તિ છે, એ થોડા કાઈ લાડુ જમે. અરે પૂજારી મહારાજ, આ પથ્થરની મૂર્તિ છે તો સાચા પ્રભુ ક્યાં છે? મને બતાવો, મારે સાચા પ્રભુને મળવું છે. સાચા પ્રભુ જોવા હે? હા પૂજારી મહારાજ. આ ટેકરી દેખાય? હા પૂજારી મહારાજ. આ ટેકરી ઉપર ચડી ગયો. અરે પૂજારી મહારાજ, આયા તો મોટો જબર ખારો સમુદ્ર ભીરો છે. તો એમાં જ પ્રભુ હે. જો ખારા સમુદ્રની અંદર પ્રભુ હોય તો મારે આ કૃષ્ણ કનૈયાને મળવું છે, તો લાવતે સારા ખારા સમુદ્રની અંદર ધુમકો મારો. અરે આજ પાપી રે પૂજારી મુજને દગો રે દીધો. आज मारा भक्त आज पापी गुजारी आज लाडवानी लाल से आज मारा भक्त दरिया में फिर तो लाओ आज खारा शंकर बाती नु सोनानी नगरी ले जाओ के मारा भक्त नु उतार तो राखो. हे भक्त मारा खइए राखजे हां कनियो वेली करे तारी वार. हे भक्त मारा कहिए राखजे कन्हैयो वेली करे तारी वार. जय हो मारा वाला, जय हो कन्हैया, जय हो कन्हैया. हे आयो नंद दिनो लालो कनुड़ो हे केड़े पातरियो वालो मुखे कन्हैयो रखा कर तो जाए कन्हैयो कादायक परिवारे जान. जय हो मारा वाला, जय हो मारा प्रभु. हे भक्त मारा खइए राखजे कन्हैयो एली साथे तारी वार. कन्हैया में मगज मूर्ति शोभ तारे. कन्हैयो तुम झुम रोम झूम तुम झुम रोम झूम
જોજે રે ભગત હિંમતો હારતા ને હા મારા વાલા હા એ તારી વાગે આવે રણ તોડના જોજે રે કાઢીલા હિંમતો હારતા ને હા મારા પ્રભુ હે આતે ખારા રે સમતર સોનાની હું નગરી રચો હે ભગતને લાવું મારી પા જોજે રે લાઢીલા હિંમતો હારતા ને જય હો મારા વાલા જય હો આજે ગાડાની ઘણી દરિયો વલવતા વલવતા આજે મારી નગરીમાં આવવાનું કારણ ભક્તરાજ જય હો મારા પ્રભુ જય હો કનૈયા હે કનૈયા આપ તો અંતર્યામી છો મારા પ્રભુ બધું જાણો છો છતાં શા માટે જાણ થાવ છો મારા વાલા ભક્તરાજ કારણ કે મારા ભક્તને મુખ્ય મને સાંભળવું વાલું લાગે છે ભક્તરાજ તો કનૈયા જો મારા મુખે તમારે સાંભળવા માંગતા હોય તો સાંભળો મારા વાલા કનૈયા હું તમારી પાસે સ્વરથ અને પરમારથ માટે આવ્યું છું મારા વાલા ભક્તરાજ આમાં શું તમારો સ્વાર્થ આમાં શું તમારો પરમનાથ છે આમાં મને કઈ સમજણ ન પડી જરા માંડીની વાત કરું એટલે મને સમજણ પડે કે આમાં તમારો સ્વાર્થ શું છે ભક્તરાજ જય હો મારા પ્રભુ જય હો કનૈયા પેલો મારો સ્વરથ એટલે શું એ પણ તમે સાંભળો મારા પ્રભુ કે સ્વરથ એટલે હલો હું પાપી પેટે વાંઝ્યો છું મારા વાલા મારે ત્યાં 3 દીકરી છે દીકરો મારે ત્યાં એકેય નથી કનૈયા અને આ મારી પોકરણ ગઢની મારી રૈયત ડગલે ને પગલે મને વાંઝિયા મેળા મારે છે મારા પ્રભુ ભક્તરાજ ગાંડા તો થયા નથી ને ભક્તરાજ હે મારા આજે પ્રભુ જોગમાયાની ઝાંખી પાડેવી 3 દીકરી આંગળી રમે છે છતાં કહો કે પેટના વાંજ્યા છો રાજા હા મારા વાલા હા કનૈયા આ દીકરીઓ તો મારે કાલે સૌને સાસરે ચાલી જાય મારા પ્રભુ જો મારે ત્યાં એક પુત્ર હોય તો ગયા પછી મારા રાજનો વારસદાર થાય મારા પ્રભુ ભક્તરાજ વાત પણ તમારી સત્ય છે એ દીકરીયા કોઈને દિવારિયા નથી ભક્તરાજ તો ભક્તરાજ એ મારા દ્વારકા સુધી આવ્યા એ મારા દ્વારકા સુધી તમે અહીંયા ધક્કો ખાધો નહીં હે રાજન તમને નિરાશ નહીં થવા છો લ્યો જ અમારે ડાલીના તમને પુષ્પ આપું છું રાજન હી આજે અમારા ડાલીના અજમલ પુષ્પ રે આપો આપો હી આજે અમારા ડાલીના અજમલ પુષ્પ રે આપો સેવાયું કરજો નવ નવ માસ પૂજાયું કરજો દિવસ રાત હવે નવો મે માસે રે વીરો મારો આવશે હોજી રે જય હો મારા પ્રભુ જય હો હે આજે વીરલો રે આવશે ને મેણલા ભાગશે હોજી રે ભાગશે મંજિયા કે રામોલ ભાગશે મંજિયા કે રામોલ આજ વીરલો રે આવશે ને મેળા ભાગશે હોજી ભક્તરાજ આ તમારી સ્વાર્થની વાત નથી સમજણ પડી પણ ભક્તરાજ આમાં તમારી પરમનાથની શું વાત છે એ પણ મને કહો એટલે મને સમજણ પડે કે આમાં તમારો પરમનાથ શું છે ભક્તરાજ હા મારા વાલા હા કનૈયા એ મારો સ્વરથ હતો અને પરમારથ એટલે શું એ પણ તમે સાંભળો મારા પ્રભુ પરમારથ એટલે જો એક પુત્રનું વરદાન લઈને હું મારા પોકરણ ગઢ જાઉં
તો મારી પોકરણગઢની મારી રયત પાછી મને મેણા મારે. શું કહે કે અજમલ અજમલ તું તો સ્વાર્થી છો, તારું વાંજિયા મેણું ભાંગીને પાછો આવ્યો મારા વાલા. તો કનૈયા મને આપો તો 2 પુત્ર આપો મારા પ્રભુ. અને કનૈયા બીજો પુત્ર મારે કેવો જોઈએ એ પણ તમે સાંભળો મારા વાલા. કે બીજો પુત્ર મારે એવો જોઈએ કે 12 ગૌ માથે ભેરવા નામનો રાક્ષસ, પશુ કે પંખી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી, એનો સહાર કરે એવો બીજો પુત્ર મને આપો મારા વાલા. ભક્તરાજ, કદાચ આ વાતની તમે એધાણ હશો ભક્તરાજ, જેવો તેવો દીકરો માંગુ છે ને હે ભક્તરાજ, એવો પુત્ર તમારો બનવા લાયક આજે મારા દેવના દરબારમાં પણ નથી અને મારા દ્વારકીમાં પણ નથી ભક્તરાજ, દ્વારકામાં પણ નથી. હા મારા વાલા, હા કનૈયા, હું જાણું છું કે ભેરવાનો સહાર કરે એવો પુત્ર તમારા દેવોના દરબારમાં પણ નથી. તો કનૈયા હું તો આપને જ મારો પુત્ર બનાવવા માંગુ શું છું. ભક્તરાજ, ગાંડા તો થયા નથી ને ભક્તરાજ? ના, આજે મારા- કહો તો જ મારી સોનાની નગરી તમને અર્પણ કરું. નહીં મારા વાલા, નહીં કનૈયા, સોનાની નગરી મારે તમારી ન જોઈએ મારા પ્રભુ. હું તો આપને જ મારો પુત્ર બનાવવા માંગુ છું મારા વાલા. આપના જ હાથે ભેરવાનો સહાર કરવા માંગુ છું. વાહ રાજા, આજે તમારી ભક્તિથી ધન્ય થઈ છું, પણ રાજા તમારા ઘરે જન્મ લઉં અત્યારે તમે મારા પુત્ર છે ને હું તમારો પિતા છું, અને જ્યાં જ મારે જન્મ લેવાનો છે ત્યાં મૃત્યુ છે, ત્યાં તમે મારા પિતા છે ને હું તમારો પુત્ર છે. કદાચ ક્રામ ક્રોધની મોહ માયામાં ફસાશો રાજા. એટલે રાજા તમારા જમણા હાથના વચનની જરૂર છે. જમણા હાથ વચન આપો એટલે માંડીને વાત કરું. હે કનૈયા, હું તો એક કાળા માથાનો માનવી છું મારા વાલા. હું તો તમને શું વચન આપીને આપું. પણ રાજા વચન લેવા જરૂરી છે. જહો મારા પ્રભુ, તે લ્યો હું તમારી હારે હાથો હાથ વચને બંધાવું છું. રાજન વચન દેતા વિચારજો, વચન દઈને પાછા ફરી તો નહીં જાઉં ને. અરે મારા પ્રભુ, અરે કનૈયા, વચને બંધાણો છું એટલે વચનનું પાલન અવશ્ય કરીશ. તો સાંભળો રાજન, વચન લેવાનું કારણ કે છે કે જ્યાં મારે જન્મ લેવો છે મૃત્યુલોક છે. કદાચ ક્રામ ક્રોધની મોહ માયાના દીકરાના મોહ સંસારમાં ફસાશો રાજન. ફેરવા નામે રાક્ષસને સહાર કરીશ, આ પૃથ્વીનો પાપનો ભાર ઉતારીશ. ભક્તરાજ, જ્યારે મારી 54 વર્ષની ઉંમર થશે ને મારા 52 પરચા પૂર્ણ થશે ને રાજન, તે જ ઘડી તે જ સમયે રામા સરોવરે સમય જઈ સમાધિ લઈ જઈશ. તમારી નવ દંપતીની સોળે શણગારીને હસ્તે મુખે મને વિદાયો આપવી પડશે રાજન. વાહ કનૈયા, વાહ મારા પ્રભુ, આ તો તમે મને કેવો વચન તો બાંધ્યો મારા રાજન વાલા. કહો કે આ વચન તમારું મિથ્યા ગયું. નહીં મારા વાલા, નહીં કનૈયા, વચને બંધાણો છું એટલે વચનનું પાલન હું અવશ્ય કરીશ મારા વાલા, અવશ્ય કરીશ મારા તો પ્રભુ. રાજન લ્યો આજે અમારે ડાલીના તમને પુષ્પ આપું છું. યજી અમારા ડાલીના યજમલ પુષ્પ રે આપો. આજે અમારા ડાલીના બીજા પુષ્પ રે આપો. સેવાયું કરજો છે છે માસ, પૂજાયું કરજો દિવસ રાત. હવે છોટે રે પાસે રે અમે આવશું હોજીએ. દેવા છોટે રે પાસે રે અમે પધારશું હોજીએ. ઉતારું ભૂમિ કેરો ભાર, ઉતારું ભૂમિ કેરો ભાર. હવે છોટે રે માસે રે અમે આવશું હોજીએ. રાજા હવે તો રાજી છો ને રાજા? હે મારા વાલા, હે કૃષ્ણ કનૈયા, આપને મને પુષ્પ તો આપ્યા મારા વાલા, તો પેલા પુષ્પનું નામ મારે શું રાખવું આ મને જણાવો મારા વાલા. હા રાજા, તમને પેલા પુષ્પ અમરની ડાલીના સોંપ્યા છે ને રૂડા વિરમદેવ નામ રાખજો રાજન. જહો મારા પ્રભુ, જહો કનૈયા, તો આ બીજા પુષ્પનું નામ મારે શું રાખવું એ પણ મને જણાવો મારા હા વાલા. રાજા, બીજા પુષ્પ એટલે મારે ઉતરણે લેવાનું છે.
જ્યારે અમારું અવતરણ છે અમારા નામ હશે તો સાંભળો રાજન શું અમારા નામ રાખવા હેવા રાખજો રે રાખજો હેવા રાખજો રે રાખજો નામ દેવ મારા નામ જો હવે આવીને એ બેરાવને અમે બનાર સુધી હે મંગનોરો ને વિલમ કેડિયો અકેથી હાંસલો ઉતારું દી તમે પિતાને અમે પુત્ર તમારા સતવચન છે અમારા દે તમે પિતાને અમે પુત્ર તમારા સતવચન છે અમારા દે ચારેથી સામા વાયરું રે વાછ ત્યારે હિંદવો પીર પ્રગટ છે રે ઓળખી ગાય ને વાછરું ધાવે ત્યારે હિંદવો પીર પ્રગટ છે રે ઓળખી ગાય ને વાછરું ધાવે ત્યારે હિંદવો પીર પ્રગટ છે હે કનૈયા, હા રાજા હે મારા પ્રભુ, આપ મારે ત્યાં પધારશો તેમની કઈક સાલ માસ તિથિ પણ મને જણાવો મારા વાલા. હા રાજા જ્યારે અમારે જન્મારો છે અમારો પુતળી છે તમારે તિથિ સાલની માસ છે સાંભળો રાજન કઈ તિથિ કઈ સાલની કઈ કઈ માસ છે સાંભળો રાજન એવી તિથિ આપું કહી ચૌસો ને એક સાથ જો એવી તિથિ આપું કહી ચૌસો ને એક સાથ જો એવી ભાદરવી ના સામને મોત હોરા ચડી રે આપણા ભક્તરાજ એવા લેસુ લેસુ અમે અગિયાર સ્નાયવ આહારી દો એ ભાદરવી ના સામને મોત હોરા ચડી રે ભાદરવી રસમ છે મધરાત્રિએ છે અમે 11 ના અવતાર શું રાજા હે કનૈયા, હજુ પણ મને તમારા ઉપર વિશ્વાસ નથી. તમે મારે ત્યાં આવશો કે નહીં આજે આવો? પેલા વચન આપ્યા હજી મનમાં સંકોચ થાય છે કે દ્વારકાનો ધણી આવશે કે નહીં આવે હજી મનમાં શંકા ઉત્પન્ન થાય છે ને ભક્તરાજ હા મારા વાલા, હા કનૈયા, હજુ પણ તમે મારે ત્યાં પધારશો તેમની નિશાની પણ મને કઈક આપો મારા વાલા. હા ભક્તરાજ જ્યારે અમારું ઓળખાણ થાય ને રાજા તો સાંભળો જ્યારે અમારે તમારા રંગમેલમાં પધારશો ને તો અમારે શું સાંભળીએ છે નિશાની સાંભળો રાજા એવા કુમકુમ પગલી પાડું પાછ રંગ મેલમાં એવા કુમકુમ પગલી પાડું પાછ રંગ મેલમાં અરે આવીને યુ તાર છું બળતી દે ગણતી દે રે દેવા રાખજો રાખજો નામ દેવ મારા નામ જો હવે આવીને ફેરવને અમે પધાર સુરે અરે આવીને ફેરવને અમે પધાર સુરે ભક્તરાજ હવે તો રાજી છો ને ભક્તરાજ હે મારા વાલા, એ
કનૈયા, આપના લલાટે રુધિર વહી રહ્યું છે, લલાટે પાટા પણ બાંધ્યા છે કનૈયા. તો આપના લલાટે પાટા શા માટે બાંધ્યા છે મારા પ્રભુ? સાંભળો ભક્તરાજ, જે હૈયા ઉપર પથ્થરે મેલીને સાંભળો રાજન, કાકા મારા લમડા ફૂટ્યા છે, આજે રુધિરની ધારા વહી છે, તો એનો બરાબર તમારી સાંભળવાની છે. સાંભળો રાજન. હિયાજ લાડીલો ભગત જોને મારો લાડા કોરે. હા મારા વાલા. હિયાજ લાડીલો ભગત જોને મારો લાડા કોરે. હા કનૈયા. હિયાયો મને લાડુડા જમણવા, લાડુ નવ જમ તારે લાડુ એને પારિયા રે. અરે આજે લાડુ રે મારમાંથી લમણા નવા રે ફૂટે. એ સાધુ બોલો મારા નાથ, સાધુ બોલો મારા નાથ, લાડુ રે મારમાંથી લમણા નવા રે ફૂટે. આ ભક્તરાજ, આજે મારો લાડીલો ને પ્રેમીલો જ ભક્ત મને લાડવા જમાડવા આવ્યો હતો. અંતે એની શ્રદ્ધા ખૂટી. આજે પથ્થરની મૂર્તિ સમજી ભક્તરાજ, ભક્તરાજને લાડવા મારવાથી તો સંતોષ ન થયો. અંતે એની શ્રદ્ધા ખૂટી. એ મૂર્તિમાં મારો વાસ હતો, પણ ભક્તરાજ એને લાડવા મારવાથી સંતોષ ન થયો ને ભક્તરાજ. એ માથે માર્યા ઝારી ઉના માર, ઝારી રે મરવાથી ન લમડા ઉઠી રે ગયા. હા મારા વાલા કનૈયા, એ પાપી બીજો કોઈ નહીં. લાડુ પણ મેં માર્યા હતા અને જળની જારી પણ મેં મારી હતી મારા પ્રભુ. માટે આટલો ગુનો રે મારો માફ રે કરો. અરે આજ આટલો ગુનો રે મારો માફ રે કરો. એ હવે પછી નવા કરી આવી ભૂલ, આટલો ગુનો રે મારો માફ રે કરો. ભક્તરાજ, ભક્તનું સ્થાન પ્રભુજીના ચરણોમાં ને. ભક્તરાજ, હવે તો રાજી છો ને ભક્તરાજ? કહો કહો ભક્તરાજ. આજે તમારી ભક્તિથી ને ધન્ય થયો છો. આજે એક ને પણ તમને અનેક વચનો આપીશ ભક્તરાજ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રણછોડ રાયની જય. લો, આજે મારા ભગત આજે નિંદ્રના આધીને થયો છે, તો લાવો ને પોકળગઢ સીધા આવો ને પોકળગઢ રવાના કરું. બે પુત્રનો તો વરદાન મેં આપ્યું છે. એક પુત્ર તરીકે મારે જવાનું છે ને બીજા પુત્ર તરીકે ભાઈ બળદેવની સાથે રાખવાના છે. પણ આ વાતને ભાઈ બળદેવને જાણે નથી. તો લાવો આમાં કઈ કૂડ કપટ રચીને મારા આજે વીરને વચન બાંધું અને પોકળગઢના અજમલ રાજાના વાંજિયા મેળા ભાંગવા બંને ભાઈ સાથે જાશું. હિ અજ કૃષ્ણ બોલાવે બળદેવયા વાજો રે. હે આજે કનૈયો બોલાવે હળધારિયા વાજો રે. હે આવજો સોનલા એ પદે, કૃષ્ણ સંકટે બલરામ આવો મારા વીર. હે આજે સોકોઠાની રમતું રે રણ હવે રેડી રે તુમે. હે આજે સોકોઠાની રમતું રે રણ હવે રેડી રે તુમે. હે કનૈયો જુએ તમારી વાત, કૃષ્ણ
એવા કૃષ્ણ રે બોલાવે રે બળદેવ જો મેં આવ્યા. અમે આવ્યો કાંઈ દ્વારિકામાં જાણ રે બોલાવે રે બળદેવ જો મેં આવ્યા રે. વીરા મારા સુરે પૈડાયાવા કામ રે આવા કૃષ્ણ રે બોલાવે રે બળદેવ જો મેં આવ્યા રે. આવા કૃષ્ણ રે બોલાવે રે બળદેવ જો મેં આવ્યા રે. આહા આવતા તો શું જોર્યો છું કે આજ લલાટે પાટા રે વિરલા સેન બાંધિયા રે. અમે કરો જોને જલના ઘેરી વાત રે આવા લલાટે પાટા રે વિરલા સેન બાંધિયા રે. એવો લાડી તો ભગો એવો લાડી લો ભગતો તને મારો લાડ તો તારે એને ભગત નો કહેવાય. હા બળદેવ હા. હે ઓ મને વાયો મને લાડુડા જમાડવા એવા લાડુ રે ને વધમતા રે લાડુ એને મારિયા હોજે. સાંભળ વીરા અરે આને ભક્ત નો કહેવાય, આને તો દેવ નો દુશ્મન કહેવાય. હા બળદેવ હા. આવા દેવો નો દુશ્મન રે વિરલા કોણ જાગ્યું રે. વીરા બળદેવ હા. દુશ્મન લાવો મારી પાસ રે હા બળદેવ હા. આવી હળમી રે અણીએ રે કાઢું એ નભૂકા રે. જેના શેષના તણો તને અવતાર જોજે. જેનો શેષના તણો તને અવતાર હોજે. સાંભળ વીરા ભક્તની જગ્યા ચરણોની માલિક હે હોય. તું સમા જે ભક્તો માને એને ભક્ત નો કહેવાય. આપણો હોય રે મારા વીર રે આવો શેષનાથ તણો તને અવતાર હોજે. વીરા ગાર રે દીધી હોય તો એની દીપડી વાઢું. હા બળદેવ હા. ઓને બળદેવ મળ્યો કે માય રે હા.
બેસીને હથિયાર મેલજો જી અરે તું ગમે એમ છુપાવ પણ જો પાતાળમાંથી બારો ન કાઢું તો ભલા મારા મારું બળદેવ નામ ન હોય સાંભળો રુદિયા કેરી વાત જો એવા હેઠે રે એ બેલીને હથિયાર મેલજો સાંભળ્યા ખબર નથી હા જો રામ લખનની જોડણી આવી બળની રેણીએ રે હે મારો હલા તું મારે રે ઓલે બળદેવ કે બળદેવ મોડિયો કેવાય રે આવા ધરતી મે આકાશ વિરાયે કરું રે આવ્યું રે એવા તું રે વીરા કાયર ને શોભે વીરા સાંભળ વીરા વીરો અહીંયા કેરો મારો હાર રે સાંભળ વીરા દુશ્મન જ હોય એવા હેઠે રે એ બેસીને હથિયાર હેઠા પેલો જે આવા ચાંદો ને સૂરજ રે કોનો કોને કરું રે ઓલે બળદેવ કે બળદેવ મળ્યો કે વાય રે આવા ભરિયા રે સમુદર એ ખલા કરું રે એવા ચાંદો એ સૂરજ વીરા જુદા રે રાખો જહો મારા વિજય પાટડિયાની જહો હે કૃષ્ણ માયાળું કેવાય કૃષ્ણ કપટી કેવાય રે આવા ખાલા હે સમુદ્ર વિરહું ભરેલા રાખું એવો કે તારો ભક્ત કયો કહેવાય ભાઈ ભાઈની ભક્ત વાતો તમારો વેર અભિમાન મારી બોલે છે બોલે. વીરા. આને ભક્ત નો કહેવાય આને દુશ્મન કહેવાય. વીરા આમાં ભક્ત તમારું અભિમાન બોલે છે વીરા. જોજો બળદેવ જેના હરને આજ હિમાલય એક થતા હોય એવો મારો બાબુ કળોદરાજ બળદેવમાં હોય આવી નવસો રે નવાણું રે નદીયું એ ભેગી કરું રે ઓલે બળદેવ ઓય મારા નામ રે આવા નવસો ને નવાણું રે નદીયું એ ભેગી કરું રે હવે નવસો એ નદીયું તો જુદી રે રાખું મારે વેર. સાંભળ વીરા હે કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ કાનુડો કેવાય જો આવી નવસો હે ડઢુરે વીરા વેથી રાખું આટલી જીદ આવો તે તારો ઈ કયો ભક્ત કહેવાય કે જેના થકી જેને હું એક કરતો આવું ને તું જુદા કરતો આવે છે આજ તારી સામે મારી હાર થઈ છે અને તારી જીત થઈ છે વીરા વીરા આ કદાચ રમતમાં તમારી હારેથી નહીં મારી જીત થઈ વીરા. નહીં તો આજે સંજીવનો હાથને થયા છે વીરા તમારા જમણા હાથના વચન જોઈ છે વીરા. અરે આજ
અરે આજ અભય રે વચના વિરલા તમામે આપો. હા બાપા માંગો તુને મારા વીર, માંગો તુને મારા વીર, માથું રે માંગો તો વિરલા માથું રે આપો. જો મારા વાસુભાઈ જીઓ જાય નહીં બાપા હે આજે પોકરણ કટનો રાજા યજમલજી કહેવાય. અરે ધિક્કાર છે તમે. હે આજે પોકરણ કટનો રે રાજા અજમલ કહેવાય. હે બનવા આપણે ના માળ પોકરણ કટનો રાજા જોને અજમલ કહેવાય. સાંભળ્યા? જોવા માયું તારી વિરલા વરતું વાયઢા. વચને બાંધો બળદેવ વીર, વચને બાંધો બળદેવ વીર, જોવા માયું તારી વિરલા વરતું વાયઢા. હે આજે વાજિયા મેળા રે વીરા સોને તોયલા રે. ખબર હોત તો સાંભળ્યા? મને વચન ન આપે. આની વાત હે આજે વાજિયા મેળા રે વીરા સોને તોયલા રે. મારા ભક્તની પરભવની કાંઈ કમાઈ થઈ છે. હે મેલા ભાગો ને મારા વે વાજિયા મેળા રે અતિ સોને તોયલા રે. અરે આજ પિતા રે વાસુદેવ વિરલા છોડી રે દેવા. હે આજે પિતા રે નંદ બાવા વીરા મારે છોડી રે હે દેવા. લેવું મારે અજમલ ઘેરે અવતાર, લેવું મારે અજમલ ઘરે અવતાર. પિતા રે વાસુદેવ વિરલા છોડી રે દેવા. હે લેવો મારે અજમલ ઘરે અવતાર પિતા રે નંદ બાવા મારે છોડી રે હે દેવા. માતા રે દેવકી રે વિરલા છોડી રે દેવા. હે આજે મારી માતા રે જસોદા મારે છોડી રે હે દેવે. હવે થાવ મેરા દે ના બાર, હવે થાવ મિનલ દે ના બાર. માતા રે દેવકી રે વિરલા છોડી રે દેવા. હે બનો મારે નાના નાના માર માતા રે મુદા મારે છોડી રે દેવા. અરે આજ વીરા રે કૃષ્ણ રે હવે માર છોડી રે દેવા. હે આજે વીરા રે પરદેવ મારે છોડી રે દેવા. હવે ધામ રામ દે ના વીર, હવે ધામ રામ દે ના વીર. વીરા રે કૃષ્ણ રે હવે માર છોડી રે દેવા. હે થઉ માર વીરમ દેવ નાવે હળ તારી વીરો રે મારે છોડી રે દેવા. કરુણ મિયા સવારી વિરલા છોડી રે દેવી. હે આજે ગરુડની સવારી વીરલા છોડી રે દેવે. માંડવા ઘોડલ એ પલાણ, માંડવા ઘોડલ એ પલાણ. કરુણ મિયા સવારી હવે માર છોડી રે દેવી. હે લેવા મારે ઘોડલીએ પલાણ ગરુડની સવારી વીરા માર છોડી રે દેવે. રાજો વિરલા છોડી રે દેવા. હે આજે મારે ગોકુળ મથુરા વીરા મારે
લેવા લેવો મારે ભમારે ભાલો હાથ મધુરે મુરલી રે વીરા મારે થોડી રે દેવે और याद ये कांडो कामुरे વીરના ગમતું નથી એ સાથે આવ્યો તારો વે એકલડું જાવું રે વીર ના ગમાતો નથી હારે આવો નાના વીર હારે આવો નાના વીર એ કાંડો કામુરે વીરના ગમતું નથી એ સાથે આવે નાનો ભાઈ સાથે આવે તારો વે એકલડું જાવું રે વીર તન ગમાતું નથી હવે પોકળ રવાના થઈ ગઈ મારવાડ ધરતી પર પણ જોજો વાઇટ નો લગાડતા કે કૃષ્ણ ને બાળદેવ બળબળ મેલી દોટ જો કૃષ્ણ ને બાળદેવ બળબળ મેલી આવી દોટ જો આવીને ઉભા રે ભીમની વારીએ એવા આવીને ઊભા રહ્યા વડલાની હેઠ જોડે વરનો વરસાયો આતા જો ને મોતી લેજો પરકાત પડે રે ચૌદ જોન લોકમાં એવા કૃષ્ણને બાળદેવ તળવળ મેલી દોટ જો એવા કૃષ્ણને બાળદેવ તળવળ મેલી દોટ જો હરે આવીને ઉભાર્યા ગામને ખેતરે રે વીરા ગામનું ખેતર આવ્યું સામે ખેડૂત ભાઈ ખેતી કરે છે વીરા ખેડૂતને પૂછો તો ખરા ખેતી તે કરતા ખેડૂત મારા વીર જો ખેતી તે કરતા ખેડૂત મારા વીર જો માર્ગનો બતાવો પોકરણ કાઢ મોરે ભલે વીરા દેવા વરિયા ભલા મારા તમે છો મારા વીર
રવાના થયો છે. ભાંજી આજમલના મેળા ભાગવા ગયો છે. 9 માસીના પૂર્ણ થયા છે અને મારા 6 માસમાં પૂર્ણ થવા આવશે. તો લાવ આજ મારો લાડીલો ને મારો હઠીલો મારો આજ હરજી ભગત વન વગડે ઘેટા બકરા ચરાવે છે અને ગુજરેણ ચલાવે છે. લાવ એની સન્મુખ દર્શન દઉં. આજની પરીક્ષા લો. આજ મને ઓળખે છે કે નથી ઓળખતો, કારણ કે અનેક અનેક મને નામે પુકારે છે. ક્યારેક કાળિયો કહે છે, ક્યારેક ઠાકર કહે છે, ક્યારે રણછોડ રાય કહે છે. કારણ કે ક્યારે ક્યારે જ્યારે જ્યારે અવતરણ ધાર કરવાનું છે, આ પૃથ્વી પર અવતર ધારણ કરશું. પણ અફસોસ, કારણ કે આજ આ દુનિયા આજ મારી બનાવેલી છે, પણ આજ આ દુનિયા મને બનાવે છે. આજ દુનિયા મને બનાવે છે. હે માનવ વિશ્વાસ કરી લે, તને સમય બનીને સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, તને સમય બની હું સમજાવું છું. હે આ દુનિયામાં ઈચ્છા છે હું, આ દુનિયામાં ઈચ્છા છે આવ તાર ધરીને હું આવું છું. પણ અફસોસ, કારણ કે આજ આ દુનિયા મારી બનાવેલી છે, આજ પણ દુનિયા મને બનાવેલી છે. આજ આ દુનિયા મને બનાવે છે. હે વિશ્વચરાચર્યું પવન મારો, પાણી હું પીવડાવું છું. આ જંગલ, આ ઝાડા, નદીઓ, નાળા બધા મારું રચાવેલું છે. કે જ્યારે 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 જમને ને જીવને વાડ હાલતો હોય ને, જમ કીએ તને લઈ જાઉં, જીવ કીએ નો જાઉં, જમ કીએ તને લઈ જાઉં, જીવ કીએ નો જાઉં. અને કદાચ તમારો 20 વર્ષનો દીકરો હોય તો ભલે ને 100 વર્ષનો બુઢાપો હોય તો ભલે, અને કદાચ તમારો દીકરો ચમચી ભરીને પાણી મુખમાં રેડતો હોય, કદાચ જો મારી ઈચ્છા ન હોય ને તો એક ટીપું પણ નસીબનો થવા દઉં હોય, એક ટીપું પણ નો નસીબ. વિશ્વચરાચર્યું પવન મારો, પાણી હું પીવડાવું છું. આકાશ હે શ્વાસ કેલાની દ્રષ્ટિમાં હું, શ્વાસ કેલાની દ્રષ્ટિમાં હું, આમ છતાં ત્યાં હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, તને સમય બની હું સમજાવું છું. જ્યારે પૃથ્વી પર જન્મ લઉં છું, અનેક રૂપ ધારણ કરું છું. ક્યારે સાધુના રૂપે આવું, ક્યારે સિંહ બનીને આવું, ક્યારે શ્વાન બની આવી આવું, ક્યારેક તમારે આંગણે હું ભિખારીના રૂપ લઈને ધારણ કરીને આવું છું. પણ અફસોસ, કારણ કે આ દુનિયા જ મારી બનાવેલી છે, આજ મારી આ દુનિયા મને બનાવે છે. કે જ્યારે જ્યારે આજે ગરીબની ઝૂંપડીએ પધારું ને, તેરા કેવા રૂપ હું ધારણ કરું. હે ભિક્ષક રૂપ ધરું છું ત્યારે, ઘરે ઘરે હાથ લંબાવું છું. કે જ્યારે જ્યારે હું ભિખારીના રૂપ ધરું ને, ત્યારે તમારા આંગણે હાથ લાંબા કરું છું. પણ અફસોસ, કારણ કે આ દુનિયા જે મારી બનાવેલી છે, કે દુનિયા મને બનાવે છે. આમાં મને શબ્દ કેવા મળે, એ માફ કરો એ શબ્દ સાંભળે, માફ કરો એ શબ્દ સાંભળે,
વારંવારે પછતાવું છું હે માનવ વિશ્વાસ કરી લે તને સમય બની હું સમય લાવું છું ગરીબની તો ઝૂંપડી આવું કારણ કે ગરીબનું બેલી હું છું પણ એવું ન માનતા કદાચ તમારી આંગણે ગાડીઓ પડી હોય વાડી હોય ત્રણ ત્રણ માળના બંગલા બનાયા હોય કદાચ પાંચ પાંચ માળની એપાર્ટમેન્ટ બનાવી હોય ને એના આંગણે આટો મારવા આવું છું એ શ્રીમંતોના સુખ સરાઈ આંગણ જોવા હું આવું છું કદાચ તમે ધનવાન હોય ને પૈસા વાળાના આંગણે જીયા છે ત્રણ ત્રણ માળના બંગલા છે પાંચ પાંચ માળની એપાર્ટમેન્ટ બનાવીએ છીએ પણ બંગલા માથે બોર્ડ મારેલો છે ને બોર્ડમાં શું લખેલું હોય છે હે રજા સિવાય અંદર ના આવો રજા સિવાય અંદર ના આવો વાંચીને હું વયો જાઉં છું હે માનવ વિશ્વાસ કરી લે તને સમય બનીને સમય લાવું છું હવે છોડી રે દીધી રે મેં તો મેલી રે દીધી હવે સોનાની નગરી મેં તો છોડી રે દીધી લાવો આજે મારો હરજી ભગત વન બકરામાં ઘેટા બકરા ચલાવે છે તો આજે સન્મુખ દર્શન દોની પરીક્ષા લઉં આજે મને ઓળખે છે કે નથી ઓળખતો